પરમ દિવસ આ જ જગ્યાએથી આપણે છે એ જેસીબીના આપણે મિત્ર દેવાભાઈને ફોન કર્યો હતો બરાબર. અને અત્યારે કારીગર સાહેબને ફોન કરો કે શું વાર છે અહીંયા ઉત્તમર મંદાજ કેટલી વાર લાગશે? અડધી કલાક થઈ જશે. અડધા કલાકમાં આવશે. હા, હું પાયો ખોદવાનું મુહૂર્ત હતું ને આ છે એ હવે પાયો ચણવાનું મુહૂર્ત છે બરાબર ને. આ સિમેન્ટ માટે ફોન આવી ગયો છે કારીગરનો કે શું વાર છે, અમે આવી ગયા છે. મેં કીધું કોઈ વાંધો નહીં, હમણાં પહોંચાડીએ સિમેન્ટ. હું નવું કામ ચાલુ કરો એટલે કરો એકવારની અગરબત્તી. ક્યાં શ્રીફળ? સાંજ સુધીમાં તો ઘણું કામ થઈ જશે કે નહીં? થઈ જશે ને કમ્પ્લેટ એકદમ. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત પરમ દિવસ અહીંયા ગૌશાળાએથી કરી છે અને વળી આજે અહીંયા આપણી ગૌશાળાએથી કરી છે. અને હવે હર્ષદભાઈ શું વાર છે? કારીગરને શું વાર છે બોલો? પરમ દિવસ આ જ જગ્યાએથી આપણે છે એ જેસીબીના આપણે મિત્ર દેવાભાઈને ફોન કર્યો હતો બરાબર. અને અત્યારે કારીગર સાહેબને ફોન કરો કે શું વાર છે અહીંયા ઉત્તમર બેલેન્સ પૂરું થઈ ગયું. ઉત્તમર એવી છે ને કે રેવાતું નહીં બસ. કોણ આવ્યું કે આવું ને કે કારીગર સાહેબ? હા, મેં એના માટે આ મતલબ અત્યારમાં હે વહેલો આવી જાય તો કામ એનું અટકે નહીં એટલા માટે બેઠેલી તો સિમેન્ટ આવી ગઈ આપણે જોઈ. હલો ડોક્ટર બોલું રહ્યા. બોલો બોલો. ક્યારે આવવાના કારીગર? હમણાં નીકળવાના જ છે હવે. ભલે ભલે. મંદાજ કેટલી વાર લાગશે? અડધી કલાક થઈ જશે. અડધા કલાકમાં આવશે. ભલે. હાલો તો કારીગર સાહેબ છે એ આવે છે અડધી કલાકની અંદર પહોંચી જાય આપણી જે નવી ગૌશાળા બનાવવાની છે ત્યાં એ જગ્યા ઉપર બરાબર. ત્યાં સુધીમાં આપણે ઘરે જઈએ, તૈયાર થઈ જાય, નાસ્તો કરી લઈએ અને પછી ત્યાં જાય એટલે જે પાયાનું મુહૂર્ત કર્યું ને. આને કયું મુહૂર્ત કહેવાય? ખાત મુહૂર્ત કહેવાય આને? હે કે કાંઈ ખબર નહીં. હા, હું પાયો ખોદવાનું મુહૂર્ત હતું ને આ છે એ હવે પાયો ચણવાનું મુહૂર્ત છે બરાબર ને. મુહૂર્ત હમણાં 2-3 દિવસ સારા હાલશે. અને બાકી સવારના છે એ ખાણાને નાખ્યું હતું તો અત્યારે જો સાફ કરી ગયા. હાવ આને કાંઈ નીર નહીં નાખ્યો અત્યારે બરાબર. અને હવે શું છે ખબર? હવે રોજ આપણે ખર્ચો કહેવાનો કે આ જેટલો ખર્ચો કર્યો. આપણે શું છે કે વધારાનો ખર્ચો કાંઈ નહીં કે નબળી વસ્તુ કાંઈ નહીં, બસ મીડિયમ છે એ બધું બનાવવાનું છે બરાબર. કે એવું વીઆઈપી નહીં બનાવી નાખવાનું કે ભાઈ ગાયો નીચે બ્લોક પાથરી નાખવા કે એવું કાંઈ તો નહીં કરવાનું. પણ જે અહીંયા સુવિધા છે એના કરતાં સારું ત્યાં કરવાનું છે, કારણ કે એ હવે ઘરની જગ્યા છે આપણે એટલા માટે. અત્યાર સુધીમાં કેટલો ખર્ચો થઈ ગયો ટોટલ? અત્યાર સુધીમાં 2700 રૂપિયા જેસીબી ને. જેસીબી છે એ નવ નહીં પણ શું કહેવાય 3 કલાક હાલ્યું હતું બરાબર. એટલે 1 કલાકના 1000 રૂપિયા આમ છે, પણ ભાઈબંધ માણસ ને એટલે 100 રૂપિયા ઓછા લીધા. 900 રૂપિયા એટલે 9 3 27 બરાબર. 2700 રૂપિયા એ પછી 600 રૂપિયા સિમેન્ટ, 600 રૂપિયાની 2 થેલી સિમેન્ટ બરાબર ને. તો એ 3000 થયા. 3000 જ થયો હજી ખર્ચો બરાબર. 3000 રૂપિયાનો ખર્ચો થયો છે બરાબર. જગ્યાનો ભાવ ના આવ્યો, જગ્યાનો ભાવ નહીં, ખાલી જે આપણે બનાવવાની શરૂઆત કરી એના પછી આજ સુધીમાં, આજનો દિવસ નહીં ગણાય, આજ સુધીમાં છે એ 3000 રૂપિયાનો આપણે ખર્ચો કર્યો છે. 3000 રૂપિયાની અંદર છે આટલી વસ્તુ બની ગઈ. અને હવે આજે મતલબ કે જે પાણા ટ્રેક્ટરના એને બધા જે આવી તો ગયા છે પણ એને રૂપિયા હવે દેવાના છે. જે દઈ દીધા રોકડી વસ્તુ છે ના ના, એ તો હવે જે દેવાનું એ રોજ રોજ અમે તમને જણાવશું કે આપણે આટલો ખર્ચો થયો બરાબર. અત્યાર સુધી 3000નો ખર્ચો થયો છે. હા, 3000 રૂપિયાનો ખર્ચો થયો છે. અને આજનું છે હું તમને કાલે જણાવીશ. બાકી હવે અહીંયા ગૌશાળાએ તો બીજું કાંઈ કામ રહેતું નથી, બધું કામ ઓકે થઈ ગયું. ગાયોને નીણ નખાઈ ગઈ સવારની, એ ત્યાં ખાય છે. વાસુડા બધા અહીંયા આ સાંજની નીણ તો સાંજની છે, ખાણ અત્યારે મૂક્યું તો એ ખાઈ ગયા છે. હવે થોડી વાર અત્યારે રિલેક્સ કરશે ને પછી નીણ નાખશું. હું ફેમિલી ત્યાં મોજ કરે રહી. અને હવે જાય ઘરે જઈને તૈયાર થાય ને કારીગર સાહેબ આવે પછી જાય નવી ગૌશાળે ને હવે સીધા ત્યાં જ મળશું. ગૌશાળાથી પછી આપણે ગયા હતા ઘરે તૈયાર થઈ નાસ્તો કરીને પહોંચીએ ફરીથી પાંજરાપુર, કારણ કે આ સિમેન્ટ માટેનો પાંજરાપુર શું છે ગૌશાળા યાર. આ ટ્યુન આવી જાય એક બરાબર. ગૌશાળે આવી ગયા ને આ સિમેન્ટ માટે ફોન આવી ગયો છે કારીગરનો કે શું વાર છે, અમે આવી ગયા છે. મેં કીધું કોઈ વાંધો નહીં, હમણાં પહોંચાડીએ સિમેન્ટ. એને લઈ જાવી એ ડોલે, 2 ડોલ લઈ જાવી. કેમ? પાણી ભરવાનું જોશે ને બરાબર. અત્યારે શું એકવાનું કામ શરૂઆત થશે ને ત્યારે તો આમ ઘણી આપણે તકલીફ પડશે, કારણ કે એક તો પાણીની સમસ્યા, લાઇટની સમસ્યા, બીજી બધી ઘણી બધી સમસ્યા. એટલે ધીમે ધીમે સમસ્યાનો હલ કરતાં પહોંચી જશું આગળ બરાબર ને. હવે
કાંઈ રાખવું હોય નીચે કાગર બગર? હવે તો હર્ષદને હું રખાવી દઉં એની ગાડી ઉપર આ સિમેન્ટની થેલીઓ, અને પછી તો સીધા ત્યાં જ જાય, કારીગરને મળીએ બરાબર, અને પાયાની શરૂઆત કરીએ. પાયામાં પથ્થર માંડવાની. સિમેન્ટ ગાડી ઉપર રાખીને પહોંચી ગયા આપણે આપણી નવી જગ્યા ઉપર. સામે જો સિમેન્ટ રાખી દીધી હર્ષદે, નીચે રાખી દીધી જો, અને માણસો તો આવી ગયા છે 4-5, અને કામ અત્યારમાં ચાલુ થઈ ગયું છે તાબડતોડ. અહીંયા એટલા પથ્થર નાખ્યા છે ને અહીંયા આમ ગોઠવે છીએ. કેમ છો, મજામાં ને? તો બસ અમે મોજમાં, તમે આવું કામ સવારમાં ચાલુ કરી નાખો, મોજમાં જ હોય ને કહો. ફોન પડ્યા છે અહીંયા. એ તો કોઈ પથ્થર માંડ્યો નહીં. આ અગરબત્તી કાંઈ તમે કરી છે? અગરબત્તી બરાબર. એવું કેમ? નવું કામ ચાલુ કરો એટલે કરો એકવારની અગરબત્તી. ક્યાં શ્રીફળ? વાહ વાહ, સરસ. લ્યો, આ આપણે કારીગર સાહેબ છે. આ બાજુ જુઓ, આ બાજુ જુઓ તો ખરા, ભાગો નહીં તમે. હવે આ તમારે ટેવ પાડવી પડશે, રોજ રિપોર્ટિંગ કરવું પડશે ભાઈ. એ શંકર, એ શું દોરી બાંધવા માટે કરો કે? અત્યારે એક સીધી લાઈન લઈ દે હોય આગુ પાછું ન થાય. બરાબર. પરસાદી અમે કાઢો. તમે ચશ્મા પહેરીને જ કામ કરો? ના ના, અહીંયા આવો તો ખરાબ. ક્યાં ભાગો છો તમે? અહીંયા થોડીક ઇન્ટ્રોડક્શન દો તમારું. તમારું નામ શું છે? મારું નામ ગોકળ. ગોકળભાઈની. તમે મેન કારીગર કાં આપણા ગૌશાળા બનાવવામાં? ક્યારે આનું મુહૂર્ત ક્યારે છે? પ્રથમ પથ્થરનું? પ્રથમ પથ્થરનું અત્યારે માલની તૈયારી થઈ જાય એટલે ત્યારે. એમ ને, ઝપાટો કરો, મારે શું ઉતાવળ છે, તમને બતાવવું પડશે આમાં. ભલે હાલો, તમને થોડી વારની અંદર ગોકળભાઈ બધી તૈયારી કરે અને પેલો પથ્થર માંડે ને ત્યારે આપણે એ જોઈએ બધું, બરાબર ને? તમે આ વિધિ વહેલી કરી નાખી યાર, અમે વાટ જોવાની હતી અમારી. સિમેન્ટ ને રેતીનું ને ગારિયું જે આવે ને તૈયાર થઈ ગયું છે કપલેટ. અને અહીંયા જો પાયાની શરૂઆત થઈ ગઈ છે, વચ્ચેથી ચાલુ કર્યું છે. અત્યારે તો આટલો ને આટલો જ બનશે નહીં, આ કિલો 2.5 ફૂટ હશે હે? બરાબર. આ બસ વિડીયો ઉતારવાનો સમય આવ્યો ને મારે 2-3 ઉપર ફોન આવી ગયા. આટલી શું કહેવાય કે પથ્થર છે એ રખાઈ ગયા, નહીં ત્યારે આપણે ત્યારે તૈયાર જ હતા. સાંજ સુધીમાં તો ઘણું કામ થઈ જશે કે નહીં? થઈ જશે ને? નહીં, કોઈ વાંધો નહીં. ભગવાનનું નામ લઈને કરે રાખો, બરાબર ને કામ. હાલો તો પાયામાં પથ્થર માંડવાના શ્રી ગણેશ થઈ ગયા છે, બરાબર ને? હવે થોડી વારની અંદર જ મારે તો જવું પડશે પાંજરાપુર, અને હવે આપણે બપોરે આવશું ત્યારે જોશું. બાકી આ પ્રમાણે આ બસ 2 મિનિટ છે, 2 મિનિટની અંદર તો જો કેટલું થઈ ગયું કામ. આ પ્રમાણે મને એવું લાગે છે કે બપોરે હું આવીશ ને ત્યાં તો ઘણું ખરું કામ થઈ ગયું છે. કેટલું ઘણું ખરું. બાકી માણસો બધા જબરદસ્ત છે, કામ જબરદસ્ત કરે છે. અને બસ થોડી વારની અંદર હર્ષદ અહીંયા આવી જાય, એ થોડી વાર અહીંયા રહી પછી હું જાઉં પાંજરાપુર. હું આપણી જે નવી ગૌશાળા બને છે ત્યાંથી પછી પાંજરાપુર ગયો હતો, ને પાંજરાપુરથી હજી ત્યાં તો નહીં પહોંચ્યો, પણ અહીંયા ઘરે જમવા માટે આવી ગયું છું. જમવાનું બધું તૈયાર છે. હર્ષદને જમી ગયા? હર્ષદ જમી ગયો? બરાબર. તો ચાલો ફટાફટ જમી લે અને અને પછી પહોંચીએ આપણે નવી ગૌશાળાએ, અને ત્યાં જઈ અને જોઈએ કેટલે પહોંચ્યું કામ. મને લાગે છે ને જે કામ ચાલુ થયું હતું ને, જે વચ્ચેની દિવાલ એ પાયો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે એવું મને લાગે છે. છતાં ત્યાં જઈ અને ચેક કરશું કે ક્યાં પહોંચ્યું કામ. આપણે ઘરે જમી અને પહોંચી આવ્યા અહીંયા આપણી ગૌશાળાએ, નવી ગૌશાળાએ, બરાબર ને? બાકી જો સામે એક રેતીનો ઢગલો સવારનો હું હતો ને આવી ગયો હતો, ને બીજો એક પાણાનો ઢગલો આવી ગયો છે. બાકી આ બાજુ કાંઈ કામ ચાલુ થયું નથી. બાકી હવે જાય આપણે જે વચ્ચેવાળી દિવાલ છે એ ચેક કરવા માટે કે કેમ છે. ઓ ભાઈ સાહેબ, ઘણી બધી થઈ ગયો દિવાલ. જો દોરીનું માપ ને આવી રીતે પાણાથી જો ઠેઠ સુધી થઈ ગયું. સાઈડમાં હે ને, સાઈડમાં આવી રીતે શું કહેવાય, આ સિમેન્ટ ને મોટા પથ્થરને વચ્ચે નાના નાના પથ્થર નાખીને ફર્સ્ટ ક્લાસ કામ કરે છે. જો બાકી સામે પાણીનો ટાંકો એક પહોંચાડી દીધો હોય, અને એના સિવાય બીજું આ પથ્થરના 1-2 ટ્રેક્ટર પછી આવ્યા હોય તો આવ્યા હોય, બાકી તો બીજું કાંઈ આવ્યું નથી. બાકી કામ આટલું થઈ ગયું. હા, એ લગભગ ફૂટ છે બાઉન્ડ્રી, એ બની ગઈ છે. આટલું કામ થઈ ગયું.
હું જેમ કહેતો હતો તમને કે આ તો આજે પૂરું થઈ જશે લગભગ, પણ 50% થયું છે, 50% જે રહ્યું છે ઠેઠ સુધી એમને જુઓ કપલેટ. હજી આપણે આ બધું કામ જોતા હતા ત્યાં સામે જો ટ્રેક્ટર આવી ગયું છે પથ્થર ભરીને, કાચા પથ્થર આવા ને આવા જ. આમાં બહુ જબર મોટા આવ્યા છે પથ્થર, પણ આમાં શું પાયામાં તો જેવા મોટા પથ્થર અને જેટલા કાચા પથ્થર હોય ને એટલું કામ સારું, બરાબર, એટલું મજબૂત કામ થાય. એટલે એ પ્રમાણે જ સામે ટ્રેક્ટર આવ્યું છે, ખાલી થાય છે હમણાં. અને અહીંયા આ માનો કે જે મેં હમણાં હર્ષદ સાથે વાત કરી તો આ જે નીચેનું રહે ને, નીચેમાં સાઈડમાં મોટા પથ્થર વચ્ચે ઝીણા પથ્થરના હવે છે આવી કપલેટ થશે દિવાલ જો આવી આ જે તમને અત્યારે દેખાય રહી ને એવી નહીં ઠેઠ સુધી સામેથી કામ ચાલુ થતું આવે છે. ને અહીંયા ખાલી આ માપ લેવા માટે આટલી ચણતર કરી છે પરફેક્ટો, ઘટે નહીં કાંઈ ઘટે. જુઓ કમ્પ્લેટ એકદમ. વચ્ચે છે ને છે ત્રાહું આખું છે ને એ કારીગરનું કહેવું એવું છે કે ભાઈ નીચે તો કોઈ વાંધો ના આવે, હવે પછી કાંઈ એવી તકલીફ થાય કે લેવલ ટોટી છે એ વિખાય તો પછી કહેજો. ઓકે ટ્રેક્ટર કેમ અધર થતું નહીં, એની બાજુમાં જઈને આપણે એને જોઈ લઈએ કે આમ ટોલા નનકા એવા ને ભરેલા આખું આવે પણ એમાં પથ્થર એટલા બધા આવે નહીં કાંઈ. સાઈડમાં આમ ત્રાહી વાકી કરીને મારા દીકરા ભરીને આવે એટલું બધી કંઈ ખાસ પથ્થર લાંબા આવે નહીં, આટલા આવે. જુઓ ખોલ્યાનું કાંઈ નથી, હારો પાણો લ્યો હારો કાંઈક. હથોડી નહીં, હથોડી. હા ખોલ્યું ખોલ્યું બરાબર. આટલું ભરેલ છે ને તો એમ જો ખાલી થશે ને એટલે કાંઈ લાંબા પથ્થર હશે નહીં એમાં, આવડો ઢીકલો સાથે નનકો એવો. આ બધું દાબીને નાખો નહીં કીધું. આવા તો લગભગ 7-8 ટ્રેક્ટર આવ્યા છે, હજી 20-25 ટ્રેક્ટર હશે ત્યારે આ પારો તો થશે. પારો જબર હે ને. થઈ ગયું ખાલી લ્યો. આખું ટ્રેક્ટર ભરેલું હોય ને ઢગલો તો નાનકડો જ થાય છે, એટલો બધો મોટો થતો નથી. પાછળ છે એક ખાડો છે પહેલેથી જ ખોદેલો છે, એની અંદર એક ટેન્કર એક પાણી નખાવ્યું એટલે આ શું છે કે જે મટીરિયલ બધું બનાવવું પડે એમાં કોઈ તકલીફ ના પડે. આ ચીલા રહે ને ટ્રેક્ટરના, ટેન્કર આવ્યું હતું ટેન્કર પાણીનું. જે મેં તમને સવારે વાત કરી એ પ્રમાણે જ કે શરૂઆતમાં રહીને શરૂઆત કરશું ત્યારે તકલીફ પડશે પણ પછી કામ સારું થશે. આ જો આવડી મોટો જબર ટાંકો છે એની અંદર થોડું પાણી હતું પણ એક ટેન્કર એક નાખ્યું ને એટલે વળી આટલું તો ભરાઈ ગયું. આમાંથી જે કાંઈ પાણીનો ઉપયોગ થાય એ આમાંથી કરવાનો. અને એક જે મોટો ગુલાબી કલરનો ટાંકો આપણી ગૌશાળાએ હતો એ ત્યાંથી લઈ આવ્યા છે અને અહીંયા રાખી દીધો એટલે એને પાણી ઘણું આમ તેમ હારવું ના પડે. બાકી ચાલો હવે વાત કરી લઈએ એકવાર. હર્ષદારે એ ફોનમાં જ વાત કરે છે, હું આવ્યો ત્યારનો, એટલે ફોન મૂકે પછી વાત કરી લે અને પછી એકવાર જોઈએ અને પછી આપણે નીકળશું. ભાઈ છે આ બાજુ જો આવી રીતે લેવલ કરે છે અત્યારે અને પછી આ સાંજ સુધીમાં કેટલું હા સુધી પહોંચી જાઓ. ના પહોંચે તો સવારે પાણી છાંટવું પડશે ને પછી. બરાબર કાલ સવારે મોટર આવશે. પાણી લાઇટ આવી ગઈ છે ને ઉપરથી છે, અહીંયા ઉપર મકાન છે ને ત્યાં લઈ લીધી અત્યારે પાકીની કાચી લાઈટ અને પછી કરશે પાકી. સિમેન્ટ કેટલી લઈ આવ્યો ટોટલ? એના વગરની 2 હતી એના વગર તો બરાબર. શેમાં આવી છે? આપણે સામે બધું જોયું સિમેન્ટ વિશેની વાત કરીને. હવે એક પ્લાનમાં ચેન્જ છે કે આજે અહીંયા રેમ્પ છે ને ચડવા માટે આપણી ગૌશાળાની અંદર, એ હવે પ્લાન કેન્સલ થયો છે. એની જગ્યાએ સામેની બાજુ હશે. કારણ કે શું તકલીફ થઈ છે, પાણીનું ટેન્કર ભરેલું જે આવે ને એની અંદર 5 ટન વજન હતું. 5 ટનનું તો કોઈ વસ્તુ ચારાની કે હોય નહીં, પણ છતાં આમાં શું નક્કી ના કહેવાય કંઈ.
આમાં ચડી બરાબર હગ્યું નહીં, એટલા માટે આ કેન્સલ કરી નાખ્યું. અને જે સામેનો ખૂણો પડે ને ત્યાં આમ ક્રોસમાં આમ જે અહીંયા આવી રીતે આપણું છે ને આ રેમ્પ આમ અહીંયા એલ આવી જશે ને કમ્પ્લેટ એલ બરાબર. અને આ દરવાજો જે અહીંયા આપણે રાખવાનો હતો એ સામેની બાજુ. મિત્રો તમે લાસ્ટમાં જોઈ ત્યારે આપણી નવી ગૌશાળા બનતી હતી, મતલબ બને છે, અને કામ ક્યાં પહોંચ્યું બધું જોતા હતા. અને એના પછી સીધી પડી છે સાંજ, અને આજે તો એવી ઠંડી પડી છે, ઓહો હો, આ સિઝનના બધા રેકોર્ડ તોડ્યા, એવી ઠંડી પડી છે અત્યારે. અને બાકી હવે અત્યારે તો બીજું કંઈ કામ છે નહીં, ત્યાં ગૌશાળાએ પણ કામ ક્યાં પહોંચ્યું એ મને કાંઈ ખબર છે નહીં. એટલે હવે કાલના બ્લોગની અંદર રાબેતા મુજબ ખર્ચો અને કામ ક્યાં પહોંચ્યું એ બધું જોશું. બાકી હવે આજનો આ વ્લોગ આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલના નવા વ્લોગ સાથે.